હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાવીશું બેસન અને બટેકામાંથી એકદમ નવો નાસ્તો. આમ તો મોટા ભાગે આપણે બેસન અને બટેકામાંથી બટેકા વડા બનાવતા હોઈએ, ગોટા બનાવતા હોઈએ, ભજીયા બનાવતા હોઈએ, પણ આજે આપણે જે નાસ્તો બનાવીશું એ એકદમ યુનિક અને સાવ અલગ છે. તો ચાલો નાસ્તો બનાવવાની રીત જોઈ લઈએ. આજનો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ જોઈશે અને થોડા બાફેલા બટાકા લીધા છે. આ બટેકાને મેં બાફી લીધા છે. હવે આપણે બેસનને ચાળી લઈશું. તો આ રીતે કોઈ ગરણી લઈ અને એના વડે આપણે ચાળી લેવાનો છે, અથવા તો ઘઉંનો લોટ ચાળવાની જે ચાળણી આવે છે એનાથી પણ તમે ચાળી શકો છો. તો જુઓ, અહીંયા બધો જ લોટ ચડાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોટની અંદર થોડા મસાલા કરી લેવાના છે. તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 5 ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરીશું. થોડા અજમા લઈશું 5 ચમચી જેટલા, એને પણ ઉમેરીશું અને થોડું જીરું ઉમેરીશું. મસાલાને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે બેસનની અંદર થોડું થોડું પાણી નાખી અને એનું સરસ બેટર બનાવવાનું છે. તો સૌથી પહેલાં શરૂઆતમાં આપણે થોડું જ પાણી ઉમેરીશું. જુઓ, આ રીતે આપણે મિક્સ કરતા જશું અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને કિનારી ઉપરનો જે લોટ છે એને પણ આપણે સાથે સાથે મિક્સ કરતા જવાનું છે. અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે અને જે કપથી આપણે બેસન લીધેલો છે એ જ કપ ભરીને મેં અહીંયા પાણી લીધેલું હતું. તો અહીંયા એક આખો કપ ભરી અને પાણી આપણે આમાં ઉમેર્યું છે. તો અહીંયા બેટરને આપણે હજી થોડું પતલું બનાવવાનું છે. તો ફરી હું 1 કપ જેટલું પાણી લઉં છું અને ધીરે ધીરે પાણી એડ કરું છું. શરૂઆતના સમયમાં આપણે પાણી ઓછું એટલા માટે નાખવાનું હતું કે જો એકસાથે જાજુ પાણી નાખી દઈએ તો જે બેસન છે એના ગાંઠા વળી જાય અને પછી એને મિક્સ કરવામાં ખૂબ વાર લાગી જાય. તો ફરી આપણે 1 કપ પાણી વાપર્યું છે, એટલે કે 1 કપ બેસનની સામે આપણે અહીંયા 2 કપ પાણી નાખી અને એકદમ સરસ ઘોળ બનાવીને તૈયાર કરી લીધો છે. આવી રીતે એકદમ પતલો ઘોળ બનાવીને તૈયાર કરવાનો છે. ગેસ ઓન કરી ગેસ પર મેં એક કડાઈ મૂકી દીધી છે. અહીંયા મેં નોનસ્ટિક પેન લીધેલું છે. તો તમારે નોનસ્ટિક પેન અથવા તો કોઈ જાડા તળિયાની કડાઈ લેવાની અને પેન થોડું ગરમ થાય એટલે આ રીતે તૈયાર કરેલા બેટરને આપણે થોડું પહેલાં મિક્સ કરી લેવાનું, જેથી કરીને બેસન જો નીચે બેસી ગયો હોય તો એ ગોળની અંદર સારી રીતે ભળી જાય અને પછી પેનમાં એડ કરી દેવાનું. હવે બેટરને આપણે સ્પેચ્યુલાની મદદથી ચલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. આ રીતે ધીમે ધીમે ચલાવતું જવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ન જાય અને એક સરખું મિશ્રણ બનીને તૈયાર થાય. ચલાવવાનું બંધ કરશો તો મિશ્રણ નીચે ચોંટી જશે. એટલે બિલકુલ બંધ કર્યા વગર આ રીતે એકદમ સરસ રીતે ચલાવતું જવાનું. હવે તમે જુઓ, માત્ર 2 મિનિટની અંદર જ મિશ્રણ એકદમ સરસ ઘાટું થવા લાગ્યું છે. અહીંયા મિશ્રણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું છે. તો જુઓ, અહીંયા તમે જોશો કે ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ ગયો છે. એકદમ જે લાઇટ યલો હતો એમાંથી ડાર્ક યલો બન્યો છે. જુઓ, આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. આ રીતે લોટ છે એ થોડો ચમકવાળો થઈ જાય અને એનો કલર ચેન્જ થઈ જાય, એકદમ લાઇટમાંથી થોડો ડાર્ક બની જાય ત્યાં સુધી જ આપણે એને ગેસ પર રાખવાનો છે. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈએ. સામાન્ય તાપમાન પર આવે આપણે એને અડી શકીએ એવું બને ત્યાં સુધી એને ઠંડુ થવા દઈએ. હવે જુઓ, આ બાફેલા બટેકાને આપણે મેશ કરી લેવાના છે. બટેકાની સાઇઝ જો થોડી મોટી હોય તો તમારે એને ખમણી લેવાના અથવા તો આ રીતે મેશરથી મેશ કરી લેવાના. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને આ ઠરી ગયેલા મિશ્રણને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું. તો જુઓ, અહીંયા મિશ્રણ સામાન્ય તાપમાન પર આવી ગયું છે. આપણે એને અડી શકીએ એવું ઠંડુ થઈ ગયું છે. આપણે અહીંયા મિશ્રણને બહુ ઝાઝી વાર માટે ઠરવા પણ નહીં દઈએ, કેમ કે નહીંતર પછી એ કઠણ થઈ જશે. હવે આપણે આના અંદર 1 કપ ભરીને મેશ કરેલા બટેકા ઉમેરીશું. જુઓ, 1 કપ બેસનની સામે આપણે અહીંયા 1 કપ જેટલા બાફેલા બટેકા લીધા છે. હવે આપણે અહીંયા થોડા મસાલા કરી લેવાના છે. બટેકાના ભાગનું મીઠું ઉમેરીશું. તીખાશ માટે અહીંયા થોડું લાલ મરચું અડધી ચમચી જેટલું ઉમેરીશું. 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલાનો ટેસ્ટ આના અંદર ખૂબ જ સરસ આવે છે. જો શક્ય હોય તો ગરમ મસાલો સ્કીપ ન કરતા. અને કોથમીર એડ કરીશું. તો કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખીશું, એનો ટેસ્ટ અને લુક બંને સરસ લાગશે. અડધી ચમચી જેટલી થોડી અમથી ખાંડ ઉમેરીએ. જો તમને ખાંડ ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો ખાંડ અને લીંબુ ઉમેરવાથી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આના અંદર તમે એકદમ ઝીણી સમારીને ડુંગળી પણ ઉમેરી શકો છો, પણ આજે હું ડુંગળી વગરનો નાસ્તો બનાવી રહી છું. તમને જો ફાવે તો તમે થોડી અમથી એક નાની ડુંગળીને ઝીણી સમારી અને આના અંદર ઉમેરી શકો છો મિશ્રણમાં.
બાફેલા બટેકા અને બેસનનું મિશ્રણ આ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આવી કોઈ પ્લેટ લેશું અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું. હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરીશું. ખરેખર મિત્રો આ રીતે તમે ક્યારેય જો નાસ્તો ન બનાવ્યો હોય તો આજે વિડીયો પૂરો જોજો અને એક વખત ચોક્કસથી બનાવજો, કેમ કે નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ મજેદાર બને છે. આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે બધી જ જગ્યાએ સારી રીતે ફેલાવી દેવાનું છે, એક સરખું રહે એમ. અહીંયા જરૂર પડે તો થોડો હાથ તેલવાળો કરી અને આ રીતે આપણે દબાવી દેવાનું. હવે આપણે આ પ્લેટને ફ્રીજમાં મૂકીશું, ખાસ કરીને ફ્રીઝરમાં, જેથી કરીને ઝડપથી સેટ થઈ જશે અને સેટ થયા પછી જ આપણે એમાંથી પીસ કરીશું. તો જુઓ, અંદાજે 10 મિનિટ સુધી મેં આ પ્લેટને ફ્રીઝરની અંદર રાખેલી છે. બેટર ખૂબ સારી રીતે સેટ થઈ ગયું છે. હવે આપણે પીસ કરી લઈએ. નાસ્તો એકદમ યુનિક અને અલગ છે. હવે અહીંયા હું તમને પીસ કાઢીને બતાવું. જુઓ, એકદમ આરામથી પીસ થઈ જશે. એકદમ સરસ, જાણે મીઠાઈના બટકા પડતા હોય એવી રીતે બટકા પડી જશે. આ પીસને આપણે એક ટ્રેની અંદર કાઢી લઈએ. જુઓ, આ રીતે આપણે પીસ અલગ કરી લીધા છે. આ નાસ્તાને તમે સિમ્પલી આ રીતે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે, કોઈ પણ ચટણી સાથે અથવા ચાની સાથે, અથવા તો વિધાઉટ ચટણી, કોઈ પણ ચટણી વગર પણ આ નાસ્તો તમને આમનામ પણ ખૂબ જ પસંદ આવશે. પણ આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને સાવ અલગ. હવે આપણે ગેસ ઓન કરી ગેસ પર એક પેન મૂકીશું અને પેનની અંદર એક નાની વાટકી જેટલું તેલ ઉમેરીશું. આ નાસ્તાને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, શેલો ફ્રાય પણ કરી શકો છો. આજે આપણે આ નાસ્તાને શેલો ફ્રાય કરીશું. એકદમ ઓછા તેલની અંદર ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. હવે જુઓ, તેલ થોડું ગરમ થાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું અને તૈયાર કરેલા પીસને આપણે તેલમાં એડ કરીશું. આ રીતે આપણે થોડા છૂટા છૂટા પીસ મૂકીશું, જેથી કરીને એની કિનારી સુધી સારી રીતે શેકાઈ જશે. હવે આપણે નાસ્તાની નીચેની સાઈડ એકદમ સરસ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ રીતે થવા દેવાનું છે અને ત્યાં સુધી આપણે એને બિલકુલ અડવાનું નથી. અહીંયા નાસ્તો નીચેથી સરસ ક્રિસ્પી થઈ ગયો છે. આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ. તો જુઓ, આ રીતે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેલો ફ્રાય કરી લેવાના છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને નાસ્તાને સર્વ કરી લઈશું. તો જુઓ, એકદમ ક્રિસ્પી અને કુરકુરો એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ. આ નાસ્તાને તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અથવા તો ટોમેટો ચટણીની સાથે પીરસી શકો છો. એકદમ ગજબનો ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તમે એનું ઉપરનું પડ જોઈ શકો છો. તો મિત્રો, ઘરમાં કોઈ પ્રસંગ હોય, કીટી પાર્ટી હોય, બર્થડે પાર્ટી હોય તો તમે યુનિક અને અલગ રીતે બનાવેલો આ નવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. મિત્રો, બનાવવામાં થોડું ધ્યાન રાખવાનું. જ્યારે પણ તમે બેટરને ઠંડુ થવા મૂકો ત્યારે એકદમ સરસ ઠંડુ થવા દેવાનું. નહીં તો શું થશે કે જ્યારે તમે તેલની અંદર મૂકશો ત્યારે આ નાસ્તો વિખાઈ જશે. અને એમ જો બનાવવાનું તમને અનુકૂળ ન આવે તો મેંદાની થોડી સ્લરી બનાવી અને આ પીસને એના અંદર સારી રીતે કોટ કરી લેવાનું અને પછી જો ફ્રાય કરશો તો પણ એકદમ સરસ રીતે ફ્રાય થશે અને એકદમ આસાનીથી તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકશો. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ યુનિક અને અલગ એવી બટાકા બેસનની નાસ્તાની રેસિપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આ નવો નાસ્તો તમને કેવો લાગ્યો છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.